આ કાર્યક્રમના પ્રાયોજક છે 5 સ્ટાર शुद्ध सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा। व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास। 5 तारा है शुद्ध सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શો પાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. દર્શક મિત્રો, સિઝન શરૂ થઈ ગઈ છે તહેવારોની, અને તહેવારો શરૂ થાય સાથે સાથે ઘણા બધા ઉપવાસ પણ શરૂ થઈ જાય છે. અને ઉપવાસ હોય એટલે નવી નવી ફરાળી વાનગીઓ તો આપણે બધાને યાદ આવે છે. એટલે એના માટે જ આપણા આજના પાર્ટિસિપન્ટ રાજવીબેન, જે ગોતા વિસ્તારમાં રહે છે અને જે ઘણી બધી અવનવી વાનગીઓ બનાવે છે, જે એટલી જ ટેસ્ટી હોય છે. તો ચલો મળીએ આપણા આજના પાર્ટિસિપન્ટને અને પૂછીએ કે ફરાળી રેસીપીમાં શું વેરિએશન લઈને આવ્યા છે, શું નવું લઈને આવ્યા છે, અને કંઈક નવા જ ટ્વિસ્ટ સાથે એક નવી રેસીપી બનવાની છે. દર્શક મિત્રો, સ્વાગત છે તમારું. રાજવીબેન, તમારું પણ સ્વાગત છે ઝાયકો ધ ફૂડ શોમાં પાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. તો અવનવી રેસીપીઝમાં આજે તમે દર્શક મિત્રો માટે શું નવું લઈને આવ્યા છો? આજે હું સમોસા લઈને આવી છું. સમોસા? હા, સમોસા. પણ આપણે 5 સ્ટાર 5 તારાના રાજગરાના લોટ યુઝ કરી અને ફરાળી સમોસા બનાવવા જઈ રહ્યા છે. શું વાત છે! ફરાળી સમોસા! આ સમોસા સાંભળીને હું બહુ એક્સાઇટેડ છું, કારણ કે આપણે અત્યાર સુધી ફરાળી રેસીપીમાં જે રેગ્યુલર હોય ને, સાબુદાણાની ખીચડી, મોરૈયો, બટાકાની ભાજી, આપણે રેગ્યુલર રેસીપીઝ ખાતા હોઈએ છીએ, પણ સમોસા એક સાઉન્ડ્સ ઇન્ટરેસ્ટિંગ. હા, શ્રાવણ મહિનો છે, ઘણા લોકો વ્રત કરતા હોય એટલે કંઈક નવું વેરિએશન લઈને આવવું જરૂરી છે. ડેફિનેટલી. અને આ સમોસાની રેસીપી માટે તો હું ખૂબ જ આતુર છું. મારા દર્શક મિત્રો પણ એટલા જ આતુર હશે, એટલે તમે જલ્દીથી દર્શક મિત્રોને ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દો કે આમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે. ચોક્કસ, આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે આનો લોટ બાંધીએ છીએ. જે લોટ માટે આપણે 5 તારાનો રાજગરાનો લોટ યુઝ કરીએ છીએ. અને એમાં આપણે જેમ નોર્મલ આપણે લોટ બાંધતા હોય એમ મીઠું પણ સિંધાલૂણ લઈએ છીએ. સિંધાલૂણ, મીઠું અને મોળ માટે ઘી અને તેલ યુઝ કરીને આપણે એને લોટ બાંધીએ છીએ. તો ચલો આપણે શરૂ કરીએ. ડેફિનેટલી. અને બીજા કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં જોશે એ પણ તમે દર્શકોને બતાવી દો. ઓકે, સ્ટફિંગ માટે બટેટાનો માવો છે જે આપણે લીધેલો છે. 3 થી 4 બટેટા લીધા છે. પછી મરચાંની પેસ્ટ છે, ટોપરાનું છીણ છે, સિંગદાણાનો ભૂક્કો છે, દળેલી ખાંડ છે, કાજુ દ્રાક્ષ છે, કારણ કે આપણે ટ્વિસ્ટ લાવ્યો છે ફરાળીનો, રાઈટ. આપણે મીઠું અને ખાટું પ્લસ તીખું બધું કોમ્બાઈન કરીને એક સરસ મજાની રેસીપી આજે બનાવશું. તો આપણે આગળ જોઈ લઈએ. ફરાળી સમોસા બનવાના છે ને, એમાં ખાટું, મીઠું, તીખું દરેક ટાઈપનો ટેસ્ટ હશે અને મજા પડશે બનાવવાની પણ અને તમને જોવાની પણ. તો ચલો શરૂઆત કરીએ. ચોક્કસ. તો આપણે સૌથી પહેલાં લોટ બાંધી લઈએ. લોટમાં મેં 5 તારાનો રાજગરાનો લોટ લીધેલો છે, જેમાં આપણે સિંધાલૂણ, મીઠું યુઝ કરીશું અને મોળ માટે તેલ યુઝ કરી અને કઠણ પડતો લોટ બાંધી દઈશું. અને આ લોટને 2 થી 3 કલાક રહેવા દેવાનો છે, જેથી આપણે સમોસા બનાવીએ ત્યારે એનું પડ કડક થાય. ઓકે. તો દર્શક મિત્રો, રાજવીબેને જેમ કીધું એમ રાજગરાનો લોટ લીધો છે, એમાં સિંધાલૂણ, મીઠું અને મોળ નાખીને એને થોડુંક કઠણ બાંધીને 3 કલાક માટે આપણે રેસ્ટ આપવાનો છે. આ આપણે લોટ બનાવેલો છે, જે બાંધીને ઓલરેડી આપણે રાખેલો હતો 2 થી 3 કલાક, જે આવો હોય છે. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. જો એ તો એની આગળની રેસીપી આપણે જોઈ લઈએ. તો હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીએ, જેના માટે આપણે 2 થી 3 ચમચી પહેલાં તેલ ગરમ કર્યું છે. એના પછી આપણે બટેટાનો માવો અંદર નાખીશું. ઓકે.
આપણે કેટલા બટેટા લીધા છે? આ મેં 3 થી 4 લઈએ તો ચાલે, એટલે એક 4 આપણે નાનકડું લઈએ તો ચાલે એમ. આરામથી 6 થી 7 સમોસા થાય એમાં. હવે ત્યારબાદ આપણે મરચાંની પેસ્ટ ઉમેરીશું. મરચાની પેસ્ટ તો આપણે ટેસ્ટ મુજબ આપણને જે જોઈતું હોય એ પ્રમાણે એડ કરીશું. રાજુબેન, આપણે આમાં વઘાર નથી કરતા? ના, આપણે આમાં વઘાર નથી કરતા, બીકોઝ મેં ઓલરેડી જીરાનો પાવડર ને એ બધું મસાલામાં લીધેલું છે, જે આપણે આમાં નાખશું. આખું જીરું નથી યુઝ કરતા, જીરાનો પાવડર યુઝ કરીએ છીએ. રેગ્યુલર સમોસા કરતાં કંઈક ડિફરન્ટ બને છે, અને ફરાળી છે એ તો સ્પેશિયલ જ છે. આને આપણે થોડું તેલમાં મિક્સ થાય ત્યાં સુધી જ શેકીશું ને? હા, થોડુંક આપણને એવું લાગે, કારણ કે આ બટેટા ઓલરેડી બોઇલ્ડ છે, બરાબર, ને તળાવવાના બી છે, બરાબર, એટલે ખાલી થોડાક રોસ્ટ થાય એટલે આપણે આને શેકીશું. હવે ત્યારબાદ આપણે બધા મસાલા ઉમેરીશું. મસાલામાં આપણે અહીંયા પણ સિંધલોણ મીઠું યુઝ કરીએ છીએ. ફરાળી વાનગી છે એટલે આપણે સિંધવ મીઠું યુઝ કરી. હવે ઘણા હળદર યુઝ કરે છે, ઘણા નથી કરતા, પણ અમે યુઝ કરીએ છીએ એટલે અમે હળદર, મીઠું, બધું, મરચું બધું જ યુઝ કરીએ છીએ, એટલે નાખીએ છીએ એ પ્રમાણે. મરચું પાવડર એડ કરીશું, મીઠું એડ કર્યું છે. હવે હળદર ઉમેરીશું. હળદર નાખશું 1/4 સ્પૂન, અને મેં કીધું એમ જીરાનો પાવડર યુઝ કરીએ છીએ એટલે જીરાનો પાવડર નાખીશું. આ શેકેલું જીરું લીધું છે? શેકેલું જીરું અને એનો પાવડર નાખી દેવું છે. તો દર્શક મિત્રો, જે સ્ટફિંગ પ્રિપેર કરીએ છે એમાં 5 તારાનું સિંધવ મીઠું લીધું છે, મરચું પાવડર લીધું છે, જીરા પાવડર લીધું છે, એ બધું જ આપણે, અને હળદર પણ લીધી છે. હવે આપણે એમાં સિંગદાણાનો ભૂક્કો નાખીશું. દરેક ફરાળી વાનગી હોય ને એમાં આપણે સિંગદાણા તો પ્રિફર કરતા જ હોઈએ છીએ. ટોપરાનું છીણ નાખીશું. આપણા ટેસ્ટ પ્રમાણે બધું નાખવાનું છે, એટલે આમાં કોઈ સ્પેસિફિક કોઈ જ માપ નથી, બરાબર. દ્રાક્ષના કિશમિશ જે છે એ નાખીશું. કાજુ નાખીશું, અને સહેજ દળેલી ખાંડ લેશું, કારણ કે ખાટો અને મીઠો આપણે ટેસ્ટ લાવો છો. ઓલરેડી આપણે કિસમિસ યુઝ કરીએ છીએ, પણ સહેજ થોડુંક નાખીએ તો સારું લાગે. અને ફરાળી રેસીપી હોય ને ત્યારે આપણે એમ ચેલેન્જિંગ થઈ જાય કે આને ટેસ્ટી કેવી રીતના બનાવી. હવે આપણે આમાં ધાણા નાખીશું, અને સહેજ લીંબુનો રસ નાખીશું. અડધું લીંબુ લીધેલું છે, જેનો મેં રસ નીચવીને તૈયાર રાખ્યો છે. અને આ બધાને બરાબર આપણે મિક્સ કરી લઈશું. બધું જ આપણે પ્રોપરલી મિક્સ કરીશું. આમાં આપણે કિશમિશ લીધા છે, કાજુ લીધા છે, ટોપરાનું છીણ લીધું છે, કોથમીર લીધી છે, અને લીંબુનો રસ પણ એડ કર્યો છે. એટલે આ એકદમ ખાટું, મીઠું, તીખું, ચટપટી વાનગી બનવાની છે. હા, જોતા જ લાગે છે કે આ ફરાળી સમોસા નથી, આ આપણે રેગ્યુલર ખાતા હોય ને એવી કંઈક ટેસ્ટી વાનગી બનવાની છે. તો બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ પ્રોપરલી મિક્સ થઈ ગયા છે. હા, આપણે હવે એને ડીશમાં કાઢી લઈએ, જેથી કરીને ઠંડુ થાય ત્યાર સુધી આપણે આગળના પ્રોસેસ ચાલુ કરીએ. ઓકે, સ્ટફિંગ રેડી છે. આપણે એને સાઈડમાં ટ્રાન્સફર કરી લઈએ છીએ એક પ્લેટમાં, અને ઠંડુ પાડવા મૂકી દઈએ છીએ. તો રાજુબેન, આગળની પ્રોસેસ છે? હવે આપણે સમોસાનું આખું બનાવીએ છીએ, એટલે મીનવાઇલ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને મેં અહીંયા સિંગ તેલ યુઝ કર્યું છે, જે આપણે તળવામાં બી એ જ યુઝ કરી રહ્યા છે, બીકોઝ શ્રાવણ મહિનો છે, આપણે સિંગ તેલ યુઝ કરીએ તો સારું. ઓકે, તો દર્શક મિત્રો, એક સાઈડ આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે, અને આગળ આપણે સમોસાની પ્રોસેસ હવે શું કરવાનું છે જોઈ લઈએ. ચોક્કસ. હવે આપણે જે સમોસાનો લોટ બાંધેલો છે એના આપણે લુવા બનાવીશું, અને પૂરી જેવું વણીને આગળની પ્રોસેસ જે આપણે છે એ જોતા જઈએ. હવે આપણે એના લુવા બનાવીશું. અને રાજવીબેન, આ રાજીગરાનો લોટ છે, એટલે આમાં પ્રોપરલી આમ પૂરી થઈ જાય છે? થઈ જાય છે. સમોસા બનાવવાના છે? હા, થઈ જાય છે. આપણે મોળ ને મીઠું ને બધું વ્યવસ્થિત, મોળ બેઝિકલી મોળમાં વ્યવસ્થિત ધ્યાન રહે ને તો થઈ જાય છે. ઓકે, એટલે લોટ કણક બાંધવામાં ખાસ આપણે ધ્યાન રાખવાનું કે થોડું કાઠું કણક હશે ને તો પ્રોપર સમોસા ક્રિસ્પી પણ થશે, અને બનાવવાની પણ તમને મજા આવશે.
અને આપણે બરાબર આવી રીતના ટૂપીને કરીએ ને તો નથી જ તૂટતા. હા, અને પ્રોપરલી આપણે મિક્સ કરીને એકદમ કરીએ છીએ ને તો તૂટતા નથી. એટલે હું જનરલી કરતી જ હોઉં છું, પણ આજે મને થયું કે હું કંઈક વેરિએશન લાવું, ટોટલી કંઈક વેરિએશન લાવું. રાજગરાની થેપલાને આપણે ખાતા જ હોય છે, આવી રીતના સેમ આપણે રાજગરાના પરોઠા, આપણે આલુ પરોઠા જેવી રીતના બનાવીએ છીએ એવી રીતના જ સેમ છે. આમાં આપણે આ સ્ટફિંગ યુઝ કરીને બનાવી શકીએ છીએ. ઓકે, આના આપણે આલુ પરોઠા પણ કરી શકીએ છીએ. ઓકે. અને રાજગરાનો લોટ અગેન પેલો જે ફરાળી લોટ આવે એના કરતાં આના હેલ્થ બેનિફિટ્સ વધારે છે. આ હેલ્ધી પણ ગણાય છે, એટલે આ આમ જોતા ખાલી ડીપ ફ્રાય વાળા છે, બાકી હેલ્ધી સમોસા કહેવાય. એ તો આપણે હવે વેરિએશન લાવ્યું છે એટલે કચોરી બી આપણે બનાવી શકીએ. હવે શું નથી બનતું આમાંથી. એટલે આમ શ્રાવણ મહિનો આખો કરવો હોય ને તો આમ આપણા ટેસ્ટ બર્ડ ને સેટિસ્ફાઈ થાય ને એવી રેસિપીઝ હવે ઘણી બધી આપણે બનાવી શકીએ છીએ. હા, એકચ્યુઅલી શ્રાવણ મહિનો લોકો ફાસ્ટિંગ માટે કરે, પણ હવે આપણે આખું એનું ચેન્જ કરી દીધું છે. આપણે વેરિએશન્સ લાવી દીધા છે અને ખાવા માટે જ કરીએ છીએ એકચ્યુઅલી શ્રાવણ મહિનો. પીઝા પણ બને છે, ફરાળી દાબેલી પણ બને છે. હા, એટલે શ્રાવણ મહિના જેવું આમ લાગે નહીં, પણ આમ મજા આવે કે ભાઈ નવી નવી રેસિપીઝ ખાવા મળશે. આ રીતે દબાવીને આપણે એને કણકના લુવા બનાવવાના છે. આપણે જેવી રીતના જ કરીએ, જેવી રીતના આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એવી રીતના જ આપણે રોટલી વણતા, પૂરી કે રોટલી જે વણતા હોય છે એવી રીતના જ વણવાનું છે. આમાં છે ને તૂટતું જશે, પણ આપણે એને જોડતા બનાવવી પડશે, કેળવતા જશું. હવે આ પૂરી થઈ ગઈ છે, એને આપણે વચ્ચેથી કટ કરી લઈશું. જેમ રેગ્યુલર સમોસામાં આપણે કરતા હોઈએ એમ વચ્ચેથી કટ આપ્યો છે. હા, હવે આને લઈ આવી રીતના હાફ કટ કરી અને પાણી લઈ અને સમોસા જેવી રીતના આપણે રેપ કરતા હોય છે એવી રીતના જ રેપ કરવાના છે. હવે શું કહીશું, પૂરી તો વણાઈ ગઈ, આપણે કટ કરીને એને સમોસાનો શેપ આપી દીધો છે. ઓકે, તો હવે આપણે છે ને એને કોન જેવો શેપ આપીએ છીએ. જેના માટે શું કરવાનું છે, આપણે એક 2 આંગળીથી વાળી અને પાણીથી આખું એને, આ રાજગરાનો લોટ છે એટલે તૂટવાના ચાન્સીસ ફૂલ રહેશે, એટલે પાણીથી યુઝ કરી પાણી અડતા ચોટાડતા સમોસાનું સ્ટફિંગ ભરીને આખી રેપ કરવી પડશે. તો હવે આપણે સમોસાનું સ્ટફિંગ ભરી લઈએ. બહુ નથી ભરવાનું, કારણ કે નહીં તો સમોસા તૂટી જશે. જેમ રાજવીબેને કહ્યું એમ આ રાજગરાનો લોટ છે, એમાં તૂટવાના ચાન્સીસ વધારે છે. તો આને આવી રીતે પાણીથી આપણે કોર્નર સીલ કરીને કરવું પડશે. અને છેલ્લે બી આપણે પાણીનો આખો હાથ કરી અને ચોંટાડવા પડશે. ઓકે, પણ સમોસા તો સરસ જ થયા છે. તો પણ આ થોડું અઘરું ટાસ્ક છે, પણ થયા તો બહુ સરસ. શ્રાવણ મહિનો છે તો કંઈક નવું આપણે ખાવું હોય તો કરવું તો પડે ને, થોડુંક તો કરવું પડે. આપણે આને છે ને એકદમ ધીમે ધીમે કરવાનું છે અને પાણીથી જે કોર્નર્સ છે એને સ્ટિક કરતા રહેવું પડશે, નહીં તો આ તૂટી જશે. આ સમોસા છે ને એકદમ પેશન્સ સાથે બનાવવા પડશે. સમોસા એમ બી અઘરી વસ્તુ છે. રેગ્યુલર બી એનું જે મેન છે એ બનવામાં તો ટાઈમ જ લાગે છે. દર્શક મિત્રો, તમે જોવો છો ને એકદમ સરસ સમોસા થઈ ગયા છે. અને આની જે આપણે પૂરી જે વણતા હોઈએ છીએ થોડી થીક રાખવાની છે, જેથી કરીને પ્રોપરલી આપણે એની અંદર સ્ટફ કરી શકીએ અને તૂટી ના જાય એટલા માટે. તો હવે આપણે આને બનાવીને સ્ટફ કરીને આખા રેડી કર્યા છે. હવે ધીમે ધીમે આપણે એને તળી લઈએ. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કેટલા સરસ સમોસાના શેપમાં આપણે સ્ટફિંગ પ્રિપેર કરીને ભરી દીધા છે. હવે આપણે તળવાની પ્રોસેસ કરીશું. ડીપ ફ્રાય કરવાના છે, એટલે
થોડુંક તેલ અગાઉથી આપણે ગરમ કરીને જ રાખ્યું હતું. સરસ થાય છે આમાં. જે લોટ આપણે ભલે રાજગરાનો યુઝ કર્યો છે પણ તળાતા પણ આમ તૂટતા નથી, પણ ધીમે ધીમે તળવા પડશે બિકોઝ આપણે આમાં બધું જોડીને આખા સમોસા બનાવીએ છીએ પાણી યુઝ કરીને, એટલે ધ્યાન રાખવું પડે કે તૂટી ન જાય. રાજવીબેને તો અત્યારે સમોસા બનાવ્યા, પણ આ સ્ટફિંગ સાથે આપણે કચોરી પણ બનાવી શકીએ છીએ. જે ફરાળી લોટ બીજો જે મળે છે 5 તારાનો, એમાંથી આપણે કચોરી પણ પ્રિપેર કરી શકીએ છીએ. આ થોડી ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે પણ હેલ્ધી છે. આ આપણે બ્રાઉનિશ થાય ત્યાં સુધી તળી લઈશું, તો આપણે જોઈ શકીએ છીએ કે તળીને રેડી છે. ખૂબ જ સરસ એકદમ બ્રાઉન ક્રિસ્પી તળાઈ ગયા છે. આપણે બીજા સમોસા પણ એડ કરી દઈએ. એ રીતે જ સેમ બ્રાઉનિશ કરવાના છે. તો દર્શક મિત્રો, આપણે નીચે બટર પેપર મૂક્યું છે જેથી કરીને એક્સેસ જે ઓઇલ છે એમાં નીકળી જાય. આ એકચ્યુઅલી ક્રિસ્પી, ટેંગી અને સ્વીટ એવા ટાઈપના સમોસા થશે. ને ઉપરનું પડ પણ બહુ સરસ ક્રિસ્પી થયું છે, બ્રાઉનિશ. તો પૂર્વી, આ સમોસા રેડી છે. આપણે એને સર્વિંગ ડિશમાં સર્વ કરી લઈએ. મેં એને સર્વિંગ અલગ ટાઈપથી વિચાર્યું કે અલગ ટાઈપથી સર્વ કરવું. જનરલી શું સમોસા અને ચટણી મૂકી દીધું હોય, પણ આજે મેં વિચાર્યું કે શોર્ટ્સના ગ્લાસમાં આપણે સર્વ કરીએ તો કેવું. તો એના માટે મેં એક શોર્ટ્સનો ગ્લાસ લીધો છે, જેમાં મેં જે આપણી કોથમીરની જે ચટણી બનાવીએ છીએ એ છે, અને આંબલીની ચટણી છે, એ બંને મિક્સ કરીને આમાં નાખેલી છે, અને આપણે ઉપર સમોસા મૂકી દઈશું. રાજવીબેને એકદમ સર્વિંગ યુનિક કર્યું છે. સમોસાના ફોર્મમાં નથી કર્યું, શોર્ટ્સના ફોર્મમાં કર્યું છે. તો પૂર્વી, 5 તારાના રાજગરાનો લોટ યુઝ કરી અને મેં આજે ફરાળી સમોસા બનાવ્યા છે. આપ ટેસ્ટ કરી કહો કેવા લાગ્યા. ડેફિનેટલી 5 તારાના લોટમાંથી જે ફરાળી સમોસા બનાવ્યા છે, સ્પેશિયલી રાજગરાનો લોટ યુઝ કરીને, અને આને જોઈને એવું લાગતું નથી કે આ ફરાળી છે. એટલું સરસ પ્રેઝન્ટેશન છે અને ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે. હવે હું આને ટેસ્ટ કરીને કહીશ તમને કે કેવા બન્યા છે. અને દર્શકોને તો ખાસ કહીશ, કારણ કે એમને ટ્રાય કરવાની છે આ રેસીપી. રાજવીબેન, સમોસા એટલા ટેસ્ટી છે ને કે હું તો મતલબ આ બધા જ પૂરા કરી દઈશ. આની અંદર તમે જેમ કીધું ફ્લેવર્સ એકદમ બેલેન્સ છે. ખાટો, મીઠો, તીખો, ગળ્યો બહુ જ સરસ બન્યા છે. અને દર્શક મિત્રો, આ રેસીપી તમે તમારા રસોડે પણ આ શ્રાવણ મહિને જરૂરથી ટ્રાય કરજો. અરે પૂર્વી, હજી એક રેસીપી છે ઓકે, જે ફટાફટ આની સાથે બનાવીને સર્વ કરી શકાય છે. તો ચલો આપણે એ રેસીપી જોઈ લઈએ. ઓકે, તો રાજવીબેન, આની સાથે પણ એક ઝટપટ બનતી રેસીપી, એ પણ ફરાળી, આપણને શીખવાડવાના છે. તો ચલો જોઈ લઈએ. ચોક્કસ. તો રાજવીબેન, ફરાળીમાં જેમ તમે કીધું કે ઝટપટ બની જાય એવી રેસીપી બીજી કઈ છે દર્શકો માટે? હવે આપણે ફરાળી ભેળ બનાવવા જઈ રહ્યા છે, તો સરસ આપણે ફટાફટ એની રેસીપી જોઈ લઈએ. ઓકે, ફરાળી ભેળ બનવાની છે. એના માટે રાજવીબેન તમને સમજાવી દેશે કે કેવી રીતે બનશે. લગભગ ઇન્ગ્રેડિયન્ટ્સ બધા રેડી જ છે, બરાબર? એટલે એ રીતના આપણે બધી વસ્તુ યુઝ કરી અને મસ્ત રેસીપી બનાવી લઈએ છીએ. તો ચલો આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે તીખો ફરાળી ચેવડો લઈએ છીએ. પછી આપણે મીઠો ફરાળી ચેવડો જે આવે છે એ લઈશું. તીખો ફરાળી ચેવડો અને મીઠો ફરાળી ચેવડો લીધો છે. અને હવે આપણે ઘરે જે બનાવેલી કાતરી જે હોય છે, કાતરી ને વેફર જે આપણે સમરમાં જનરલી બનાવતા હોય છે ઘરે, આ મેં ઘરે જ બનાવી છે, અને એ આપણે નાખીશું. ઓકે, ઘરે બનાવેલી આપણે જે કાતરી હોય છે બટાકાની, એ પણ યુઝ કરી છે. એના પછી આપણે કેળાની વેફર નાખીશું. ઓકે, બધા ફરાળી ઇન્ગ્રેડિયન્ટ્સ જ છે. સાબુદાણા આપણે ઓવરનાઇટ સોક કરેલા છે, એટલે સરસ તે થઈ જાય, ફૂલી જાય એટલા માટે નાખીશું. ઓકે, સાબુદાણા પણ આપણે આમાં યુઝ કર્યા છે. દાડમ નાખીશું. થોડો લીંબુનો રસ નાખીશું.
અને જે આપણે લીલી ચટણી અને આંબલીની ચટણી જે નાખી છે એ નાખીશું. ઓકે, ગ્રીન ચટણી આપણે જે રેગ્યુલર બનાવતા હોય ઉપવાસ માટે એ આપણે લીધી છે અને ખજૂર આંબલીની ચટણી, રાઈટ? આ બંને જ આપણે સ્વાદ મુજબ આપણે વધારે ઓછું કરી શકીએ છીએ. આ બધું નાખી અને સરસ આપણે મિક્સ કરી લઈશું. ઓકે, આ રેસીપી તો બહુ જ 5 મિનિટમાં બની જાય જો આ ઇન્ગ્રીડિયન્ટ્સ અવેલેબલ હોય ને અને બહુ જ ભૂખ લાગી હોય ને ઉપવાસમાં તો આમ ફટાફટ બનાવીને આવી રેસીપી ચટપટી પણ લાગે અને મજા પણ આવે. બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે પ્રોપરલી મિક્સ કરી દઈશું. મિક્સ કરી લઈશું અને વેફરને જે છે એને થોડીક ભાંગી નાખશું એટલે શું આખી ના આવે. ઓકે, બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ પ્રોપરલી મિક્સ થઈ ગયા છે અને ભેળ તો 2 જ મિનિટમાં રેડી થઈ ગઈ રાજવીબેન. તો ફરાળી ભેળ રેડી છે. જોયું ને કેટલી ફટાફટ રેડી થઈ છે. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. પણ મેં એક અલગ ટાઈપથી સર્વ કરવાનું વિચાર્યું છે બિકોઝ આપણે જનરલી ભેળ એ સ્ટ્રીટ ફૂડ કહેવાય. ઓકે, ઓથેન્ટિક થેલા પર મળતી હોય ને એ સ્ટાઇલમાં આપણે સર્વ કરીએ છીએ. રાજવીબેન બંને રેસીપી યુનિક સ્ટાઇલથી સર્વ કરી છે. જોયું ને પૂર્વી, આપણે ઠેલા સ્ટાઇલ જેવી રીતના મળે છે ભેળ એવી રીતના આજે ફરાળી ભેળ સર્વ કરીએ છીએ. ડેફિનેટલી એવી જ લાગે છે. સ્ટ્રીટ ફૂડ ખાતા હોય ને એ ફિલિંગ ઉપવાસમાં પણ આવી જ જાય. તો પૂર્વી, સરસ ફરાળી ભેળ રેડી છે. ઓકે, દર્શક મિત્રો, ફરાળી ભેળ રેડી છે જે બહુ ઝટપટ બની જાય છે અને શ્રાવણ મહિનો કર્યો હોય અને ઓફિસથી ઘરે આવતા હોય તો આ ઇન્ગ્રીડિયન્ટ્સ અવેલેબલ હોય ને તો 5 જ મિનિટમાં બની જાય અને આપણા ક્રેવિંગ્સ પણ સેટિસ્ફાઈ થઈ જાય એવી સરસ મજાની ભેળ છે. રાજવીબેન, આ ભેળ તમે થેલા સ્ટાઇલથી એટલી સરસ સર્વ કરી છે ને કે મને તો જોતા જ મજા પડી ગઈ અને એટલી સરસ લાગે પણ છે. તો હવે તમે ટેસ્ટ કરી કહો કેવી લાગી. ડેફિનેટલી ટેસ્ટ કરીશ. ભેળ રેડી છે અને હવે હું આને ટેસ્ટ કરીને તમને કહીશ કે કેવી બની છે. બહુ જ સરસ બની છે અને આમાં પણ એટલા બધા ચટણીના સરસ સરસ ફ્લેવર્સ આવી રહ્યા છે ને કે મને એવું નથી લાગતું કે હું ફરાળી વાનગી ખાઈ રહી છું, હું કોઈ સ્ટ્રીટ ફૂડ ખાઈ રહી છું ને ચટપટું. એટલી સરસ બની છે. થેન્ક યુ સો મચ રાજવીબેન, આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે. થેન્ક યુ સો મચ મને આ ચાન્સ આપવા માટે, મારું ટેલેન્ટ બતાવવા માટે. થેન્ક યુ સો મચ. તો જોઈને દર્શક મિત્રો, રાજવીબેને આજે ફરાળી સમોસા અને ફરાળી ભેળ 2 વાનગી બનાવી અને 2 એકદમ યુનિક સ્ટાઇલથી બનાવી. એનું સર્વિંગ પણ એટલું સરસ કર્યું. તો જોઈને દર્શક મિત્રો, રાજવીબેને જેમ સરસ મજાની ફરાળી રેસીપી બનાવી એમ તમે પણ ઝાયકો ધ ફૂડ શોમાં ભાગ લેવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMSમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ. તો અમારી ટીમ આવી પહોંચશે તમારા ઘર આંગણે અને તમારી પણ રેસીપી બતાવીશું અમારા શોમાં, જેનું નામ છે ઝાયકો ધ ફૂડ શો, પાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત ફળે. આઈ હોપ કે આજની રેસીપી તમે સરસ રીતે નોટ કરી હશે અને તમારા ઘરે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. અને આવી જ અવનવી રેસીપી લઈને આપણે નેક્સ્ટ એપિસોડમાં મળીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.
કાર્યક્રમના પ્રાયોજક હતા 5 સ્ટાર. शुद्ध सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा. व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. 5 तारा है शुद्ध सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा.